ધોરણ 11 ચેપ્ટર 4 ટોપિક 4.6 સંકરણ। હવે ખરેખર સંકરણનું ડિસ્કશન મેં VSEPRના સિદ્ધાંતમાં કમ્પ્લીટ કર્યું છે અને એના આધારે જ સંકરણ શોધવાનું। આમ છતાં સ્પેસિફિકલી પૂછે, આ પૂછાતા પ્રશ્નો છે એટલે કરાવું છું। PCl5માં સંકરણ સમજાવો। તો જ્યારે આવું પૂછે 4.6નો ટોપિક, તો પહેલાં ધરા અવસ્થામાં પીની ઇલેક્ટ્રોન રચના બોલો। પી નિયોન કોર કમ્પ્લીટ 3s2 બોલો જલ્દી 3p 3s2 આ રીતે લખીએ આપણે 3s2 એક ઇલેક્ટ્રોન બીજો 3p 1 2 1 2 3 3D એક્શનમાં આવી નથી 2 3 4 ને 5 3D 0 છે 3p 3 છે। હવે બંધ નિર્માણ દરમિયાન p પરમાણુ ઊર્જા મેળવી ઉત્તેજિત થાય છે। બંધ નિર્માણ દરમિયાન જ્યારે Cl નજીક આવે, PCl5 છે તો Cl જ્યારે નજીક આવે પાંચેય બાજુથી તો આની ઊર્જા વધશે, ઊર્જા એબ્સોર્બ કરશે અને ઉત્તેજિત થશે। ઉત્તેજિતને સ્ટાર વડે દર્શાવીએ છીએ આપણે। તો નિયોન તો એવો ને એવો રહેશે, પણ 3s માંથી એક ઇલેક્ટ્રોન 3p માં તો એવા ને એવા જ રહેશે અને 3D માં જશે। 3s માંથી એક ઇલેક્ટ્રોન કઈ જતો રહેશે 3D માં। આથી કુલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બને છે। આમ એક 3s 3 3p અને એક 3D કક્ષકોના સંમિશ્રણથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 5 નવી sp3 આ એક આ 3 અને આ એક ડી sp કેટલી 3d કક્ષકો બને છે। ઓકે, તો અહીં આગળ આ જે કક્ષકો છે આ ભેગી થશે, આ ભેગી થશે આને કહેવાય sp3d સંકરણ। કયું સંકરણ કહેવાય sp3d સંકરણ। હવે આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે Cl નો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોડાતા PCl5 અણુ રચાય છે। તો PCl5 જ્યારે લખો તો અહીં આવે નિયોન, અહીં 3s 3s માં એક આનો અને આ બીજો કોનો ક્લોરીનનો, 3p આ એક આનો અને બીજો ક્લોરીનનો, એક આનો બીજો ક્લોરીનનો, એક આનો બીજો ક્લોરીનનો અને d એક આનો બીજો ક્લોરીનનો। તો આ 5 જોડાય છે। તો PCl5 ની રચના થાય છે। આ નિયોનનો કોર કમ્પ્લીટ રહે, કેન્દ્રીય પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી છે। ધેરફોર જો આ સંકરણ થાય તો ધેરફોર કેન્દ્રીય પરમાણુની આસપાસ 5 બંધકારક
ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાતા ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર રચાય છે. કયો આકાર રચાય છે? ત્રિકોણીય દ્વિપિરામિડ. તો અહીંયા આવશે પી સીએલ સીએલ, અહીંયા સીએલ. આમની વચ્ચેનો બંધકોણ 120 ડિગ્રી. એક સીએલ ઉપર હશે દૂર અને બીજો સીએલ અહીંયા નીચે. ઓકે, આ બે વચ્ચે બંધકોણ કેટલો હોય? 90 ડિગ્રી. ઉપરના સમતલમાં એક નીચે અને વચ્ચે 3. ત્રિકોણીય દ્વિપિરામિડ રચના થઈ. આ સીએલને ત્રણેય જોડે જોડી દો, નીચેના સીએલને પણ ત્રણેય જોડે જોડી દો. તો ત્રિકોણીય દ્વિપિરામિડ રચના થઈ. અને સંકરણ કયું થયું? સંકરણ દર્શાવે છે sp3d સંકરણ. ઓકે, બંધકોણ બતાયા 120 ડિગ્રી એક સમતલમાં ને ઉપર નીચે 90 ડિગ્રી. બીજી એક વસ્તુ, અક્ષીય બંધો લાંબા હોય છે. આ બંધ જે છે ઉપરનો અને નીચેનો અક્ષીય કહેવાય, એ લાંબા હોય છે. અને આ જે આડા છે એ વિષુવવૃત્તીય બંધ કહેવાય. તો અક્ષીય બંધો લાંબા હોય છે. Therefore PCl5 સક્રિય હોય છે. કારણ કે લાંબા બંધ હોય એ નિર્બળ બંધ હોય અને નિર્બળ બંધ ઝડપથી તૂટે, એટલે PCl5 ખૂબ સક્રિય હોય છે. તો તમારે આટલું લખાણ લખવાનું હોય છે. PCl5 મેં આખો સમજાયો. તો આ બેઠો પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. PCl5માં સંકરણ સમજાવો. તમારે આ રીતે આખું સમજાવવાનું થશે. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન એના જેટલો જ ઇમ્પોર્ટન્ટ. SF6માં સંકરણ સમજાવો. ચાલો SF6માં સંકરણ સમજાવું તમારે. તો પહેલા SF6માં કેન્દ્રીય પરમાણુ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના જોવી પડે. તો શું છે? સલ્ફર 16, બોલો, નિયોન 3s2 3p4 3d0. ઓકે, હવે બંધ નિર્માણ દરમિયાન ઉત્તેજિત s પરમાણુનો 3s નો એક ઇલેક્ટ્રોન 3d માં જાય છે. 3s નો એક ઇલેક્ટ્રોન કઈ જાય છે? 3d માં. મેં કહ્યું એ પ્રમાણે જેવા ફ્લોરિન પરમાણુઓ જેવા નજીક આવશે સલ્ફરની, અપાકર્ષણ બળો લાગશે. એના લીધે ઉર્જા ઉત્પન્ન થશે. ઉર્જાને આ શોષી લેશે અને એના ઇલેક્ટ્રોન કૂદકો મારશે નીચેથી ઉપર ઉર્જાને લીધે. તો અહીં આવશે નિયોન. 3s હવે કેટલા થયા? 1. 3p કેટલા થયા? 3. 1 2 3. ઓકે, 3d. તો અહીં આગળ એક ઇલેક્ટ્રોન અહીંથી આવ્યો કૂદીને, વાત સાચી? અને બીજો ઇલેક્ટ્રોન કઈથી આવશે? અહીં જે હતો ને ચોથો 3p4 હતા, તો અહીંથી એક કૂદકો મારીને અહીં આવશે. તો 3d2 થઈ જશે, S1. હવે આ કક્ષકો ભેગી થશે તો કયું સંકરણ રચાય? sp3d2 સંકરણ થશે. 3d માં જાય છે તથા 3px નો એક ઇલેક્ટ્રોન 3d માં જતા એક 3s 3 3p 2 3d કક્ષકો સંમિશ્રિત થઈ 6 નવી
sp3d2 સંકર કક્ષકો રચે છે જેમની ઊર્જા અને આકાર સમાન છે, જેમની ઊર્જા અને આકાર કેવા છે? સમાન છે. તો આ નવી કક્ષકો રચાઈ. હવે તમે ફોસ્ફરસ જોડે અને ફ્લોરિન જોડે સલ્ફરને જોડો. ફોસ્ફરસ નહીં, સલ્ફર છે, 16. ચલો, તો શું થશે? નિયોન. બોલો, 3s નો એક ફ્લોરિનનો, 3s નો એક બીજો ફ્લોરિનનો, અહીં ત્રીજો ફ્લોરિનનો. આ બધા યુગ્મ બનાવી દે છે એટલે બંધ બનાવે છે. ચાલો, એક બીજો ફ્લોરિનનો, એક બીજો ફ્લોરિનનો. કેટલા ફ્લોરિન જોડાયા? કુલ 6. તો આ જગ્યાએ તમારું કયું સંકરણ થયું? sp3d2 સંકરણ. આમ કેન્દ્રીય પરમાણુ S ની આસપાસ કુલ 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાતા. 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો અષ્ટફલકીય આકાર બને છે. કયો આકાર બને છે? અષ્ટફલકીય. S F F F F. મેં VSEPR એટલે જ પહેલાં ચલાવ્યો કે આ બધું આવડી જાય ફટાફટ. આ એક જ સમતલમાં 4 4 ઉપરની જોડે 4 4 નીચેની જોડે જોડી દેવાના. અષ્ટફલકીય રચના થઈ. 4 એક સમતલમાં, એક ઉપર એક નીચે, 4 ફલક ઉપર 4 ફલક નીચે, અષ્ટફલકીય આકાર બને છે. અને સંકરણ કયું થાય છે? sp3d2. બધા જ બંધકોણ FSF 90 ડિગ્રીના મળે છે. બધા બંધકોણ કેટલાના મળે છે? 90 ડિગ્રીના. આ રીતે SF6માં sp3d2 સંકરણ થાય છે. હવે તમને આ સંકરણ, હવે ઓર્ગેનિકમાં ઘણીવાર સંકરણ પૂછે. ચલો, આ પ્રશ્ન 3 માર્કમાં આવડે કમ્પ્લીટ. ધ્યાનથી જોજો. ચાલુ જ રાખજો, બંધ ના કરતો. હવે તમને ઘણીવાર આવું પૂછે, આપેલ અણુમાં સંકરણ શોધો. આપેલ અણુમાં સંકરણ શોધો. તો હું તમને શીખવાડી દઉં. સંકરણ સિગ્મા બંધની સંખ્યાથી નક્કી થાય. સંકરણ કોનાથી નક્કી થાય? સિગ્મા બંધની સંખ્યાથી. જો કોઈ 2 પરમાણુ વચ્ચે એક બંધ હોય તો તે સિગ્મા, 2 હોય તો 1 સિગ્મા 1 પાઈ, અને 3 હોય તો 1 પાઈ, બીજો સિગ્મા ને ત્રીજો પણ પાઈ. ફરી 2 પરમાણુ વચ્ચે એક બંધ હોય તો એ સિગ્મા ગણાય. 2 હોય તો 1 સિગ્મા 1 પાઈ, 3 હોય તો ઉપલો પાઈ, વચ્ચેનો સિગ્મા, નીચેનો પાઈ. હવે આપણે જોઈએ, તમને આવું કે C2H2માં બંને કાર્બનમાં સંકરણ શોધો. તો તમે દોરશો C બોન્ડ H, વચ્ચે ટ્રિપલ બોન્ડ C બોન્ડ H. ચલો, આ 2 વચ્ચે કયો બંધ? સિગ્મા. આ કયો બંધ? સિગ્મા. આ પાઈ છે, આ પાઈ છે. બંધધરીથી દૂર એટલે પાઈ, ને બંધધરીની ઉપર એટલે સિગ્મા. બંધધરી કોને કહેવાય? 2 પરમાણુઓના કેન્દ્રોને જોડતી આડી રેખાને બંધધરી કહેવાય.
અને બંધ ધરીની એક્ઝેક્ટ ઉપર સંમિશ્રણ થાય તો સિગ્મા એ પ્રબળ બંધ બને, અને બંધ ધરીની ઉપર અથવા બંધ ધરીની નીચે એટલે બંધ ધરીથી દૂર સંમિશ્રણ થાય તો પાઈ બંધ બને અને નબળો બંધ બને. તો અહીં આગળ આ કાર્બનની આજુબાજુ 2 સિગ્મા છે તો સંકરણ કયું? sp સંકરણ. સંકરણ કયું? sp. sp સંકરણ થાય તો આ બંધ કોણ 180 ડિગ્રી થાય અને આકાર કેવો થઈ જાય? રેખીય. ચલો આ સિગ્મા ને આ સિગ્મા, તો આમાં પણ કયું સંકરણ? sp સંકરણ. ચલો બીજું C2H4 પૂછે તમને. છઠ્ઠા પ્રશ્નો, આપેલ અણુમાં સંકરણ શોધો. તો સંકરણ શોધવા સિગ્મા બંધની સંખ્યાથી નક્કી થાય. ક્વેશ્ચન પહેલા એ થાય કે સહસંયોજક બંધ કેટલા પ્રકારના? તો કે 2 પ્રકારના. કયા કયા? તો કે એક સિગ્મા હોય, બીજો પાઈ હોય. સિગ્મા મજબૂત હોય, પાઈ ઢીલો હોય. કેમ? તો કે 2 પરમાણુઓ હોય એમના કેન્દ્રોને જોડતી, પરમાણુના કેન્દ્રોને જોડતી આડી રેખાને બંધ ધરી કહેવાય. પરમાણુના કેન્દ્રોને જોડતી આડી રેખાને બંધ ધરી કહેવાય. જો પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ બંધ ધરીની ઉપર થાય તો એને સિગ્મા બંધ કહેવાય, અને જો કક્ષકોનું સંમિશ્રણ બંધ ધરીથી દૂર થાય તો એને પાઈ બંધ કહેવાય. હું તમને ખાલી સમજાવું. સિગ્મા તો આ એક S છે અને આ બીજી S છે. અહીં સંમિશ્રણ થયું, આ કેન્દ્ર કયો બંધ રચાય? સિગ્મા. ઓકે, આ એક P છે અને બીજી S છે, તો આનું કેન્દ્ર અહીં છે અને આનું કેન્દ્ર અહીં છે. બંધ ધરીની ઉપર સંમિશ્રણ થયું એટલે કયો બંધ? સિગ્મા. આ સિગ્મા. પણ આવું હોય, આ એક P છે અને અહીં આગળ બીજી P છે, અહીં બીજી P આ રીતની છે. ઓકે, આનું કેન્દ્ર અહીં છે. આ આડી રેખા બંધ ધરી છે. આ લોકોનું જો સંમિશ્રણ થાય, બંધ ધરીથી દૂર સંમિશ્રણ થાય, આ બંધ ધરી છે એનાથી દૂર સંમિશ્રણ થાય તો કયો બંધ રચાય? પાઈ બંધ રચાય. બંધ ધરીની ઉપર થાય તો સિગ્મા રચાય. સિગ્મા મજબૂત, પાઈ ઢીલો. આવું કોઈ 2 પરમાણુ વચ્ચે એક જ બંધ છે તો એ હંમેશા સિગ્મા જ હોય. 2 હોય તો એક સિગ્મા એક પાઈ, 3 હોય તો વચ્ચેનો સિગ્મા ઉપર નીચે પાઈ હોય. અહીં આગળ C2H2 તમને પૂછ્યો છે તો C2H2માં C H ને 2 ની વચ્ચે ટ્રિપલ બંધ, તો 2 સિગ્મા છે કાર્બનની આજુબાજુ. તમને શીખવાડ્યું હતું VSEPRમાં પણ કેન્દ્રીય પરમાણુની આજુબાજુ 2 ઇલેક્ટ્રોન યુગ્મો, તો કયું સંકરણ? sp. sp સંકરણ તો આકાર રેખીય થાય, બંધકોણ 180 ડિગ્રી. હવે C2H4, આ બંધ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, આ પાઈ, આ બંધ. હવે તમે જોશો આની આજુબાજુ કેટલા સિગ્મા? તો કે 3. કેન્દ્રીય પરમાણુની આસપાસ 3 ઇલેક્ટ્રોન યુગ્મો, તો સંકરણ કયું? sp2 સંકરણ. સંકરણ કયું? sp2. બંધકોણ કેટલો થાય? 120 ડિગ્રી. અને આકાર કયો? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. અહીં આગળ તમને પૂછે આમાં તો સિગ્મા 1 2 ને આ ત્રીજો, તો આમાં પણ sp2 સંકરણ થયું કહેવાય. બંધકોણ 120 ડિગ્રી કહેવાય. આ બંધકોણ પણ 120 ડિગ્રી જ મળે તમને. આ સ્ટાન્ડર્ડ છે. હવે તમને એમ પૂછે C2H6, તો તમારે લખવું પડે C H H H C H H H. આ સિગ્મા 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 સિગ્મા, આની આજુબાજુ 4 સિગ્મા, તો સંકરણ કયું? sp3. બંધકોણ કેટલો મળે? 109 ડિગ્રી 28 મિનિટ ને આકાર સમચતુષ્ફલકીય. આટલાનો આકાર સમચતુષ્ફલકીય, આનો પણ સમચતુષ્ફલકીય, જોડાયેલા 2 સમચતુષ્ફલકો. તો સંકરણ આ રીતે શોધાય છે મિત્રો.